ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. કેવું છે ભારત માતાને આજે દિલ ખોલીને કહી દઉં, જ્યાં સુધી દેશ સુરક્ષિત નથી હું શાંત બનીને કેમ રહું. આઝાદી તો મેળવી લીધી પણ વિચારવાની વેળા છે. શું સ્વપ્ન જોયું તું દેશ તાણુને આજે કેવા ખેલ છે. શું થયું, ચોંકી ગયા? વિચારતા સ્વ ભગતસિંહ 21મી સદીના ભારતમાં શું કરી રહ્યો છે. ફાંસીને ફંદે લટકાયા ને દાયકાઓ વીતી ગયા, પણ આજે મારી આત્મા મારી ભારત માતાની સ્થિતિ જોઈ શાંત બેસી ન શકી. હું અને મારા સાથીઓ સુખદેવ, રાજગુરુ અને વિષ્ણુ જ્યારે અમે 23-24 વર્ષની ઉંમરે અષ્ટમુખે ફાંસીએ ચડ્યા હતા, ત્યારે અમારા મનમાં એક જ સ્વપ્ન હતું, એક એવું ભારત જ્યાં દરેક નાગરિક સ્વતંત્ર હોય, સુરક્ષિત હોય અને સ્વાભિમાનથી જીવી શકે. પણ આજે જ્યારે હું મારા દેશને જોઉં છું, ત્યારે મને સવાલ થાય છે, શું આ સ્વતંત્રતા માટે અમે અમારું રક્ત વહાવ્યું હતું? અમે ઘોડા સાહેબોને આ દેશમાંથી હાંકી કાઢ્યા, પણ આજે આ દેશ અંદરથી જ ગંભીર સમસ્યાઓમાં ઘેરાયેલો છે. અમે જેલમાં રહીને પણ પુસ્તકો વાંચ્યા, પણ આજે શિક્ષણ એક વેપાર બની ગયું છે અને સમાજ અંધશ્રદ્ધાના અંધકારમાં ડૂબી ગયું છે. અક્ષર જ્ઞાન તો મળી ગયું, પણ સંસ્કાર ક્યાં ખોવાયા છે. વિજ્ઞાન તળા આ યુગમાં અંધશ્રદ્ધાના છાયા છે. સાચું શિક્ષણ એ જ ગણાય જે મનના તાંતરા છોડાવે. અજ્ઞાન તળા આ અંધારે જે સત્વની વીજળી પ્રગટાવે. આપણે ભારત માતાની જય બોલાવીએ છીએ, પણ એ જ વાણી ભૂમિ પર કચરો ફેંકીએ છીએ. વિકાસના નામે વૃક્ષો કાપીએ છીએ અને નદીઓને ઝેરી બનાવીએ છીએ. જે માટીમાં જન્મ લીધો એ માટીને ગંદી કેમ કરો? પ્રકૃતિ છે આપણું જીવન, એનું નિકંદન કેમ કરો? એક વૃક્ષ વાવો, સ્વચ્છતા રાખો, એ જ કરી દેશભક્તિ. પ્રકૃતિ જો રહેશે સુરક્ષિત તો દેશમાં શક્તિ છે. જે દેશમાં 65% વસ્તી યુવાનોની હોય, એ દેશ સોશિયલ મીડિયાના આભાસી દુનિયામાં અને નશાના અંધકારમાં ખોવાઈ ગયો છે. ઓ દેશ તાણા નવજુવાનો, આળસ છોડી જાગો તમે. હું માયાની નશા તાણા આ ઝેરને દૂર ત્યાગો તમે. તમારા હાથમાં દેશ તાણવા ભવિષ્ય આજે અંકાય છે. જો તમે નહીં જોશો તો ભારત માતા આજે રોવાય છે. નાગરિકો, માત્ર 15મી ઓગસ્ટે કે 26મી જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર જાણે મને મૂકવાથી દેશભક્તિ પૂરી નથી થતી. દેશ બદલી એટલે સાચું શિક્ષણ મેળવવું, અંધશ્રદ્ધા દૂર કરવી, આસપાસ સ્વચ્છતા રાખવી, વૃક્ષો વાવવા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો. અમે અમારું કામ કરી ગયા અને દેશને આઝાદી અપાવી દીધી. હવે આ આઝાદીને જાળવવાની અને દેશને સફળ બનાવવાની જવાબદારી તમારી છે. નથી જોઈતી કાગળ પરની આઝાદીના નારાઓ, કામ કરો એવા